નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ હુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બુધવારે દાંતીવાડા ખાતે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે દાંતીવાડા બનાસ નદી પાસે નાકાબંધી કરી સામેથી આવી રહેલ એક સ્વિફ્ટ ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેના ચાલકે ગાડી ભગાડી આગળ જઈ ગાડી ચાલક અને તેની બાજુમાં સવાર એક શખ્સ ફરાર થઈ ગયા હતા. પોલીસે ગાડીમાંથી 700 થી વધુની દારૂની બોટલો જપ્ત કરી ફરાર બંને શખ્સો સામે ગુનો નોંધ્યો છે. બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ વીજી પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસબી રાજગોર સ્ટાફના મિલનભાઈ, મિલનદાસ, વિક્રમભાઈ, કાનસિંહ, ગજેન્દ્રદાન સહિતની ટીમ બુધવારે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે ચેહરસિંહ ચંપુસિંહ વાઘેલા, રહેઠાણ રામનગર, તાલુકો દાંતીવાડા વાળો પોતાની સફેદ કલરની સ્વિફ્ટ ગાડી નંબર GJ08 CM 1146માં દારૂ ભરી જેગોલથી દાંતીવાડા તરફ આવનાર છે. જેથી તાત્કાલિક એલસીબીની ટીમે દાંતીવાડા ગામે બનાસ નદીના પુલના છેડે વોચમાં હતા. તે દરમિયાન આ ગાડી આવતા પોલીસે તેને ઉભી રખાવવાનો ઇશારો કરતા ગાડી ચાલકે અને તેની બાજુમાં બેઠેલ એક અન્ય ઇસમે ગાડી ભગાવી મૂકી હતી. જેથી એલસીબીની ટીમે પણ તેમનો પીછો કર્યો હતો. જોકે આગળ જતા દાંતીવાડા કેનાલની ડાબી બાજુ જતા રોડની આગળ જઈ બોર્ડર વિંગના ક્વાર્ટર આગળ ગાડી મૂકી બંને જણા ફરાર થઈ ગયા હતા. પોલીસે ગાડીમાં તપાસ કરતા દારૂ તેમજ બિયર 706 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂ, ગાડી સહિત ₹5,59,869,880 નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર આરોપીઓ ચેહરસિંહ ચંપુસિંહ વાઘેલા, રહેઠાણ રામનગર, દાંતીવાડાને ગાડી ચાલકની બાજુમાં બેઠેલ અન્ય ઇસમ સામે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.